वडोदरा में विश्वामित्री नदी के गहरीकरण और सफाई कार्य को लेकर सवाल खड़े होने लगे हैं। करोड़ों रुपए खर्च किए जाने के बावजूद नदी से निकाली गई मिट्टी और गाद को कई स्थानों पर नदी किनारे ही छोड़ दिए जाने पर सवाल उठे हैं। वडोदरा शहर में विश्वामित्री नदी के गहरीकरण और सफाई कार्य पर करोड़ों रुपए खर्च किए गए हैं, लेकिन अब इस कार्य की गुणवत्ता और क्रियान्वयन को लेकर गंभीर सवाल उठ रहे हैं। आरोप है कि नदी से निकाली गई मिट्टी और गाद को निर्धारित स्थान पर ले जाने की बजाय कई जगह नदी किनारे ही ढेर के रूप में छोड़ दिया गया है। વિશ્વામિત્રી પ્રોજેક્ટ હતો નદીને પહોળી કરવાનો અને પહોળી કરીને જે માટી છે ત્યાંથી દૂર ખસેડવાનું, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ, સિંચાઈ વિભાગ ખાસ કરીને જે કલાલીથી આગળનો જે 18 કિલોમીટરનો જે વિશ્વામિત્રી તટ જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તો સિંચાઈ વિભાગે જે કોન્ટ્રાક્ટરોને હાયર કર્યા હતા એ લોકોએ માટી ખોદીને કિનારા પર જ ઢગલો કરીને ગયા છે। તમે મારી પાછળ પણ જોઈ લો, કિનારા પર ઢગલા છે, આ બાજુ પણ જોઈ લો કે કિનારા પર જ ઢગલા કરીને એ લોકો ગયા છે। ચારે બાજુ જોઈ લો કે કિનારા પર જ ઢગલા કરીને ગયા છે। ત્યારે આ એક જ વરસાદમાં પાછી માટી આ જ નદીમાં આવશે અને એ જ નદીમાં બ્લોકેજ ઊભું થશે, જેના કારણે કંઈક ને કંઈક પાછું ભોગવવાનું આપણા શહેરને ના થાય। આ તંત્ર જો કામ આપે છે, કરોડો અબજો રૂપિયા તમે આપો જ છો, કોન્ટ્રાક્ટર લે છે, કમાય છે, તો કામમાં થોડી એ તો રાખો કે જે માટી દૂર નાખવાની છે, પાછું એક જ વરસાદમાં માટી પાછી નદીમાં આવવાની હોય તો સફાઈ કરવાનો મતલબ શું રહ્યો? આ પબ્લિકના કરોડો અબજો રૂપિયા ખંખેરીને અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટાચારીઓ બધા કમાય છે, પણ ભોગવવું કંઈક ને કંઈક પૂર આવે ને તો શહેરને ભોગવવું પડે છે, માસૂમ નાગરિકોને ભોગવવું પડે છે ને એમના જ વેરા અને ટેક્સના પૈસા કંઈક ને કંઈક વેડફાય છે। આની जांच कलेक्टर साहब वहेली तके करे एवी हमारी एक मांग है। मामले को लेकर जिला कलेक्टर से पूरे कार्य के निष्पक्ष जांच कराने, जिम्मेदार अधिकारियों और ठेकेदारों की जवाबदेही तय करने तथा नदी किनारे पड़ी मिट्टी को तत्काल हटाने की मांग की गई है। नमस्कार वडोदरा शहर में गई साल जे पूर आयो हतुं ए केम आयो हतुं जाणवुं बहु जरूरी है। वडोदरा शहर मांथी पसार थती विश्वामित्री नदी जे कलालीथी आगळ નીકળે છે અને અહીંયાથી જાય છે સમુદ્રમાં, ત્યારે આગળના જે ભાગો હતા જ્યાં બ્લોકેજ આવી ગયા હતા, 18 બ્લોકેજ હતા। ગઈ વખત અમે પૂર પહેલા પણ બતાવ્યા હતા અને પૂર પછી પણ બતાવ્યા હતા, જેના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું। વિશ્વામિત્રી સાફ કરે છે, આપણા શહેરમાં ખોદે છે, પરંતુ એ પાણી જે બહાર જવાનો રસ્તો ખરો, જે આપણા શહેરમાંથી અત્યારે તમે જો કે આ બહાર નીકળે છે, તો એ આગળ સાફ થાય એ જરૂરી મહત્વનું છે, કારણ કે પાણી અહીંયાથી બહાર ના નીકળે તો અહીંયા બેક થઈ જાય, અહીંયાથી પાણી પાછું આવે ને પાછું ગઈ સાલની જેમ વડોદરામાં બધી જગ્યાએ સ્પ્રેડ થાય। આજે અમે ચોમાસા પહેલા જોવા આવ્યા કે ભાઈ કેવી પરિસ્થિતિ છે, ત્યારે ખબર પડી કે આ પુરાણ કરેલું છે માટીનું। તમે જુઓ મારી પાછળ જાય તમને માટીના ઢગલા દેખાય છે। આ પેલા વિશ્વામિત્રી નદી એ હતી જગ્યા, તમે એની જુઓ, અહીંયા પણ આખું આ બધું પુરાણ કરી દીધું છે ને આ પુરાણ કેવું કે ટર્નિંગ પર છે, એટલે જેવો પહેલો વરસાદ આવશે, જેવું પૂર આવશે, એવું આ માટી સીધી નદીમાં જશે અને નદીમાં જઈને બ્લોકેજ ઊભું કરશે। એ બ્લોકેજને કારણે કંઈક ને કંઈક પાછળ પણ પાણી બેક મારે એવી પણ સંભાવના છે। આ વસ્તુને પહોળી કરવા માટે સરકારે, ગવર્મેન્ટે ગઈ વખતે 100-150 કરોડની ઉપર ખર્ચો કર્યો છે। આ લોકોએ બિલો મૂક્યા છે કે અમે માટી હટાવી દીધી, અમે માટી એથી કાઢી, પરંતુ એ માટી હજુ પણ એ જ પરિસ્થિતિમાં છે। એનો અમારો સરકારને પણ, કલેક્ટરને પણ એ છે કે તમે આની જાંચ કરો। જે નદી પહોળી કરવાની તમે વાત કરી હતી વિશ્વામિત્રી, એ પહોળી કઈ જગ્યાથી કરી છે અને કેવી રીતે કરી? એની પહોળી કરી તો ગઈ વખતના અત્યારે કેટલો ડિફરન્ટ છે એ પણ એકવાર ચેક કરો, કારણ કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ગઈ સાલની જેમ આખું વડોદરા પાછું પૂરમાં અંદર ગરકાવ થાય અને ના કરે નારાયણ, કરોડો લાખો અબજો રૂપિયા લોકોનો જીવને પણ નુકસાન ગઈ સાલ જે થયું હતું એ પણ આ વર્ષે ના થાય। એના માટે અગાઉ ચેતવણીના સ્વરૂપે પણ અમે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે કલેક્ટરને આની વિડીયોના માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ કે તમે જાંચ કરો, કંઈક કાળું ધોળું રંધાઈ રહ્યું છે। વડોદરા શહેરમાં પૂર આવે એવી પરિસ્થિતિનું કોઈએ નિર્માણ કરી રહ્યું છે।